અંકલેશ્વરની પ્રતિન ચોકડી પર ચાલતા ભૂખ્યાની ભોજન સંસ્થાની શરૂઆત 7 ડિસેમ્બર 2018ના રોજ અતુલભાઈ મુલાણી, માંગીલાલ રાવલ તેમજ આર.એન. શુક્લા દ્વારા કરવામાં આવી હતી। ભૂખ્યાની ભોજન સંસ્થા આજે એક ટાઈમ પ્રતિન ચોકડી ખાતે નિઃશુલ્ક ભૂખ્યાઓને કોઈ પણ ભેદભાવ વગર ભોજન પૂરું પાડે છે। લોકડાઉનના સમયે પણ ભૂખ્યાઓને 2 ટાઈમ ભોજન પૂરું પાડતું હતું। ભૂખ્યાના ભોજન સંસ્થાના કાયમી દાતા તરીકે મંગલમ પરિવારના ભરતભાઈ પટેલ, હમ ટીવીના અસલમભાઈ ખેરાણી તેમજ વિવિધ દાનદાતાઓના સહયોગથી ભૂખ્યાનું ભોજન સતત છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે, જેમાં અંકલેશ્વર તાલુકાની પ્રજા પોતાના જન્મદિવસ, લગ્ન, વર્ષગાંઠ તેમજ મૃત્યુ તિથિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવી સંસ્થાને અનાજનું દાન આપે છે। આજના પ્રસંગે સંસ્થાના સ્થાપક અતુલભાઈ મુલાણી, માંગીલાલ રાવલ, આર.એન. શુક્લા તેમજ મંગલમ પરિવારના ભરતભાઈ પટેલ સહિત પરિવારે ભોજનની સાથે ઠંડીની સિઝનમાં ગરમ ધાબળાનું વિતરણ કર્યું હતું। આ પ્રસંગે ખાસ સુરતથી બાગેશ્વર ધામના સંતોએ હાજરી આપી હતી। નમસ્કાર મિત્રો, હું અતુલ મુલાણી। ભૂખ્યાના ભોજનની અમારી શરૂઆત 7મી ડિસેમ્બર 2018થી થયેલ હતી। હું અતુલ મુલાણી, માંગીલાલભાઈ રાવલ અને આર.એન. શુક્લા અમે 3 મિત્રોથી આ શરૂઆત થયેલી હતી। તે પછી અમારી સાથે મંગલમ પરિવારના ભરતભાઈ પટેલ, હમ ટીવીના અસલમભાઈ એ બધા મિત્રોના સહયોગથી, દાનદાતાઓના સહયોગથી અમારું ભૂખ્યાનું ભોજન અવિરતપણે આજે 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષના મંગલ પ્રવેશમાં પ્રવેશ્યું છે। ખૂબ ખૂબ આભાર બધા દાનદાતા પરિવારનો।